આગામી સમયની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અને હવામાન વિભાગ આ અંગે શું શક્યતા વ્યક્ત કરી રહ્યું છે, તમામ વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક આખરે હવામાન વિભાગ શું શક્યતા વ્યક્ત કરી રહ્યું છે અને આગામી સમયની અંદર રાજ્યના જુદા જુદા શહેરોની જો વાત કરીએ, કયું એવું શહેર છે કે જ્યાં સૌથી વધુ પરિસ્થિતિ વિકટ રહી શકે છે? રોનક, જે બિલકુલથી છેલ્લા 15 દિવસના ટ્રેન્ડ જોવા જઈએ તો ગરમીનો પારો છે તે સતત વધી રહ્યો છે. ન માત્ર અમદાવાદ પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાય ભાગોમાં જે ગરમી છે તે અસહ્ય બની રહી છે અને તેના જ કારણે રાજ્યભરમાં બપોરના સમયે માહોલ છે તે અત્યારથી જ શાંત જોવા મળી રહ્યો છે. માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે અને માર્ચના અંતનો સમય ચાલી રહ્યો છે, તેવા સમયમાં જ જે અસહ્ય ગરમી છે તેનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક શહેરો રાજ્યના એવા છે જ્યાં આગળ પારો અત્યારથી જ 40 ડિગ્રીને ઉપર જઈ રહ્યો છે. આ ઉપરાંત ન માત્ર દિવસ દરમિયાન પરંતુ રાત્રે પણ અત્યારે એ પ્રકારનું વાતાવરણ છે જ્યારે અસહ્ય ગરમીનો સામનો કરવો પડે. જે પ્રમાણે આપણે થોડીવાર પહેલાં જણાવ્યું કે જે અલ નીનો છે તેની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે. અલ નીનો છે તે અંદાજિત 1.5 વર્ષ જેટલો સમય થયો છે અને અવારનવાર હવામાન નિષ્ણાતોએ અલ નીનોની અસર વૈશ્વિક વાતાવરણ પર શું પડશે તેની જે ચિંતા છે તે વ્યક્ત કરી હતી. એ ચાહે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય કે પછી શિયાળામાં પણ જે રીતે જોયું કે આ વખતે શિયાળો પણ ખૂબ સારો રહ્યો નથી, પરંતુ સામાન્ય કરતાં ઠંડી છે તે આ વખતે ઓછી રહી છે. એટલે તેમાં પણ હવામાન નિષ્ણાતોનું જે કહેવું હતું તે અલ નીનોની અસર જ હતી અને ત્યારબાદ જે પ્રમાણે વાતાવરણમાં પલટા આવ્યા, કમોસમી વરસાદ થયા, તે પણ ક્યાંક ને ક્યાંક અલ નીનોની જ અસરના કારણે આ તમામ જે પલટાઓ છે તે થયા છે. હવે જ્યારે ગરમી આવી રહી છે અને તેમાં પણ છેલ્લા 15 દિવસથી અસહ્ય ગરમી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આજથી આગામી દિવસો માટે જે હીટવેવ છે તેની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. ન માત્ર હીટવેવ પરંતુ અસહ્ય ગરમી, તેમાં પણ અમદાવાદના મહત્તમ તાપમાનની જોઈએ તો 41.1, અમરેલી 41.6, એટલે કે અનેક શહેરો એવા છે જ્યાં આગળ 40 ડિગ્રી તાપમાન છે તે વટાવી ચૂક્યું છે અને હજી પણ જે હીટવેવ છે તે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં જે આગાહી છે તે કરવામાં આવેલી છે. મહત્વની વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા હવે સત્તાવાર રીતે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સ્વાભાવિક છે આ પ્રકારે ગરમીના કારણે અનેક જે સમસ્યાઓ છે તે પણ થઈ શકે છે. તેના જ કારણે જે સ્વાસ્થ્ય વિભાગ છે તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સલાહ આપવામાં આવે છે કે અત્યારે જે તમારું શરીર છે તે ડિહાઇડ્રેટ ન થાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું પડે. એટલે કે ચોક્કસથી ગરમી સતત વધી રહી છે અને તેના જ કારણે અનેક વિભાગો પણ સતર્ક થયા છે. તો બપોરે રસ્તા પણ અત્યારે તો સુમસામ બન્યા છે. આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો. તો આગામી સમયની અંદર હીટવેવની શક્યતા વધી શકે છે અને યલો એલર્ટ જે વિસ્તારોમાં જાહેર કરાયું છે ત્યાં પરિસ્થિતિ વિકટ બની શકે છે. લોકોને પણ આખરી સલાહ અપાઈ રહી છે કે ડિહાઇડ્રેશન ન થાય તે માટેના તમામ આગોતરા આયોજન પોતાના માટે પણ કરે. કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ અને રાજકોટ આ એવા વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે.